એ લોકો બ્લાસ્ટિંગ કરે ત્યારે અમને ભાગવું પડતું છે એટલે બંધ નહીં થાય તો અમે કોવરીમાં બધા કૂદી પડીને મરી જશું કે પત્રકાર મિત્રો અંદર નહીં જશે, કદાચ હજારો. નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. ઘેરિયાવાવ ગામમાં જે સ્ટોન કરી આવી છે તેના વિરોધમાં ઉમરકચ્છ, કસવાવ અને ઘેરિયાવાવ ગામના લોકો ત્યાં સ્ટોન ક્વોરી પાસે છેલ્લા 7 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. એનો અવાજ સાંભળવા માટે કોઈ પણ તંત્ર તૈયાર નથી. આજે એ વાતને લઈને આ 3 ગામના આગેવાનો આજે કલેક્ટરશ્રીને મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ તેમને 4-5 જણ જ કલેક્ટરશ્રીની ઓફિસમાં જવા માટે મંજૂરી મળી. તેને લીધે ગ્રામજનોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો. સાથે જ પત્રકારોને પણ કલેક્ટરશ્રીની ઓફિસમાં જવા માટેની પાબંદી લગાવી દેવામાં આવી હતી. જોઈએ આજનો આ રિપોર્ટ. મારું નામ સુધાબેન દિવાનજીભાઈ ગામિત, ઉમરકચ્છ. જે સ્ટોન કવરી આવેલી છે તે અમારા 200 મીટરની અંદર મારું મકાન છે ને જે અમારી જમીન છે તે બી જે સ્ટોન કવરી નહીં બાજુમાંથી જ અમારી જમીન છે. તો જમીનમાં અમે કામ કરવા જતા છે ત્યારે અમને બપોરે ભાગવું પડે એમ. એ લોકો બ્લાસ્ટિંગ કરે ત્યારે અમને ભાગવું પડતું છે. એટલે અમને અમારે આટલું જ કહેવું છે કે જે બધા લોકો જે સ્ટોન કવરી બંધ થઈ જાય તે જ અમારી માહિતી છે. અમને પૈસાની ભૂખ નથી. અમને પૈસા કઈ જોઈએ નહીં, ખાલી જે સ્ટોન કવરી અમારી બંધ કરવી છે એટલું જ બોલવું છે મારે. મારું નામ સુનીતાબેન યાકુબભાઈ ગામિત, કસવામની છું. જે અમે અઠવાડિયાથી જે સ્ટોન કવરી પર બેઠેલા છે, કોઈ સભ્યો કોઈ બી એમ ભૂસ્તર શાસ્ત્રી કે કલેક્ટર સાહેબ કોઈ બી અમને મળવા આવ્યું નથી. તો અમારે શું કરવું? અમને કવરી બંધ જોઈએ ને બધું જે થાય તે થાય. બધી કલેક્ટરની ને ભૂસ્તર શાસ્ત્રીની જવાબદારી હોય ને. તો અમે બંધ નહીં થાય તો અમે કોવરીમાં બધા કૂદી પડીને મરી જશું. એ જવાબદારી એ લોકોની રહેશે. ભૂસ્તર શાસ્ત્રીની અને કલેક્ટર સાહેબની જવાબદારી રહી. 2018માં મારામારી થયેલી રોડ સ્ટોન ક્વોરીથી લગભગ 700-800 મીટર દૂર. ત્યારે મારામારી થયેલી સ્ટોન ક્વોરીના માણસો ગામ લોકોને મારવા આવેલા હતા ને મારેલા પણ ખરા. તો પછી પોલીસ સ્ટેશનમાં ત્યારે પણ સામાસામી કેસ થયેલા હતા ને કેસ થયેલા તેમાં એટ્રોસિટી એ લોકો પર દાખલ થયેલી હતી. તે એટ્રોસિટી કેસ દાખલ થયા હતા તે સમાધાન કરવા આ વસ્તુ થઈ શકેલું. કેબિનમાં સાહેબ સાથે મારી ચર્ચા થઈ છે કે સ્ટોન ક્વોરી વાળા બધા એવા આક્ષેપબાજી કરે છે કે જે બી આ લોકો વિરોધ કરવા માટે નીકળેલા છે પૈસા માટે કરે છે, એટલે એમાં કોઈ તથ્ય નથી. એટલે એ પૈસાની કોઈ વાત જ નથી. જેનું ઘર તૂટતું હોય એ કઈ પૈસા માટે કઈક આ લાંબો હાથ કરે એ વાતમાં કોઈ તથ્ય નથી. ના, મને આમ થોડું અજુગતું લાગ્યું કે કલેક્ટર સાહેબ તરફથી અંદરથી જે હુકમ થયો કે પત્રકાર મિત્રો અંદર નહીં જશે. કદાચ હજારો અમે લોકો આવેદન પત્રો અને હજારો વખત કલેક્ટર સાહેબ સાથે અંદર ચેમ્બરમાં ગયા છે, ચર્ચા કરી છે અને પત્રકારોને રૂબરૂ અમે લોકોએ ચર્ચા કરી. પણ આ વખતે સાહેબનો જે નિર્ણય હતો એનાથી મને પણ આશ્ચર્ય થયું છે કે સાહેબે કેમ મીડિયાને બહાર રાખ્યા. પણ મીડિયાના મિત્રોએ જે રીતે સાથ સહકાર અમને જે આપ્યો એ રીતે હું આ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે મીડિયા આપણી પોતાની છે અને આ જિલ્લાની છે, જિલ્લાના પ્રશ્નોને ઉજાગર કરે છે. તો મારી અમને વિનંતી છે કે મીડિયાઓને કોઈ પણ ઇસ્યુને લઈને કોઈ પણ ઓફિસમાં જવા માટે પ્રતિબંધ કરવામાં નહીં આવે. લોકોને પોતાના જે રિપોર્ટ છે અથવા પોતાના મુદ્દા ઇસ્યુ છે એ લોકો સમક્ષ લઈ જાય એના માટે એ લોકોને ખુલ્લી છૂટ હોવી જોઈએ.